ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનું વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. જો કે નવો તો ના કહી શકાય, કારણ કે પાર્ટ 1 આ બ્લોગનો આવી ગયો છે અને આ છે આપણો પાર્ટ 2. તો હજુ જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો હાલ જ જોઈ આવજો. ગયા હતા વિજ્ઞાન શહેરની મુલાકાતે, ખૂબ જ મસ્ત બ્લોગ છે અને આ પાર્ટ 2 ની અંદર બહુ મજા આવવાની છે, કારણ કે પાર્ટ 2 ની અંદર આપણે બતાવવાના છીએ ગયા હતા મામાની વાડીએ એક શોભા નામની ઘોડી જેણે ઘણા એવોર્ડ પણ લીધેલા છે, એની મુલાકાતે એની મસ્ત મજાનું એનું ટેલેન્ટ જોયું છે અને ફોટોશૂટ સરસ મજાનું બધા એની સાથે કર્યું. તેમજ એક ગેમની વાત થઈ હતી ફર્સ્ટ બ્લોગના સ્ટાર્ટિંગની અંદર. બધું જ આ બ્લોગની અંદર બતાવવાનું છે, તો આ બ્લોગને લાસ્ટ સુધી જોવાનું ભૂલશો જ નહીં. મામાની વાડી આવ્યા બધા ઘોડિયારે ફોટા પાડવા. કિસુ બીવે તું આગી રહેજે ભાઈ. तारी भेगी भेगी आवे शोभू इधर देख जो फोटो पाना है जो मारी बेटी मेरी बेटी शोभू શોભા નામ છે, શોભા. હાય છોટું. હલો, હવે જયદીપ ચડે છે ઘોડી પર બીજી વાર. પાણી પીવું છે તું? पीओ कोई पानी चढ़ी जा भाई. अरे थोड़ा साइड है छे बीजा लिगामेंट काट नाखी तो ओला भाई બાજુ ભરે જો ઘોડી ભાઈ ગઈ ને તો હાથમાં નહીં જાય ચક્કર મારતા ચા પીવો બધા. લાય ઈ હમણાં તું બે એટલે હમણાં નીકળો તો छोटू है तो देख भाई જમાના હે ને લાગે ઘોડી માથે ચડી ગાડી લાગેલી પણ આ નહીં એમ નહીં આમ માથે બેને લાવી ઉલારે છે કોઈ વાહે ઉલારે બસ અજયણા ને કરે ને એવું અજયણા ને બીક તો લાગે ને બાપા અહીંયા સે ટોચો લાગે ને એટલે કોઈ પણ ઘોડી હોય ને કૂદી અરે વ્લોગ લેવા છે ચડો 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 એડે પારો આઈનાની દોરી હે ભાઈ એ શું કરે? ઘોડી દોડાવાનો પ્લાન છે, એટલે આ બધાને લાઈનમાં ઊભું રહેવાનું કીધું છે. જોઈ લ્યો, ગોઠવાઈ ગયા છે લાઈનમાં. અને વાહ એ જેડી બોલ આ બિલ્ડિંગ આ ઘોડી હારે ની જો એ પકડજો બાય જવાનું હા દોડે જો ગોતે રાવલી તને ગોતે જો રાવલી એવી આ બાજુ જો જાય જો એ જો ખાલી સીન જો કેવો આવે. કેમ બાકી જો હા મામા પર દોડ હા બસ 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 આજો અધર ચડી ગયો જો જો અધર ચડી ગયો ફૂલ એટીટ્યુડમાં જો કેમ બાકી જો સીન કેવો આવે ખાલી જો ઊભી હોય ને તો જો વિડીયોમાં. હવે આની એટલે કઈ કામ ફોટો પડ્યો હોય ને હવે તો તને ઊભો ન રહેવા દે બાજુમાં તને કીધું ત્યારે તો ઊભો ન રહે ને હવે તારે ઊભું રહ્યું એમ જો પહોંચી ગયા છે ડેમે. લ્યો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. વિનયભાઈ ને જયદીપ ગયા છે આમ ગાડી રાખવા માટે, જો દેખાય અને વ્યૂ છે એક નંબર. હાલો આવી ગયા છીએ જમવા માટે તરભાણામાં.
તર અને ભાણું સ્પેશિયલ વરેડ્યું શાક અને મધપૂડો ખાવા અને પંચરત્ન દાળ સાથે વઘારેલો રોટલો છે. મેનુ નો જોયું મેં નાખ્યું ટાઈડનું છડી રહ્યું કઈ જગા સમોસું રાખ્યું એટલા આવડે તો આવડે ને યાર. લાવો લાવો લઈ લો. બોલો 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 તમે તમારે શું તમે કહેવા માંગો છો મિત્ર કોડિયાતર બોલાતું નથી એવી ટાઈટ છે બાપા આચે ટાઈટ છે બહુ જ છે તમારું શું કહો મેડમ ટાઈટ તો છે હો. બહુ જાજી ટાઈટ હે વિનયાભાઈ જરી ટાઈટ નથી લે કેમ લાગે આ પહેરીને તું એમ કહેશ કે ટાઈટ નથી એમ આ તો ટી શર્ટ છે ઉડી હાલો ધોરાજી રિયલિટી છે શું છે ધોરાજી કરતા તો ઓછી છે. કેવી રૂપાળી લાગે આમ તો જોઈ જતા કીશું આ બાજુ આ તો બે પહેર્યા લાગે સ્વેટર જોઈ લે ચકી તને કેવું લાગે કેવાય એમ નથી. નથી કેવું હાલ વાંધો નહીં હવે આપણે ઓલી ગેમ સાહેબ ઠીંગરાય છે ટાઈડના. હવે આપણે કોઈને હોનું કરાવે વિનયભાઈનો કોન્ટેક્ટ કરી નાખવાનો મારા પૈસા જ નથી તો હોનું કરાવું ચાલુ કર લે ચાલુ થઈ ગયો અવાજ તો નહીં ટીંગ એવો જ આવો છે ચાલુ કરી ઓકે તો મિત્રો આપણે જેની વાત કરતા હતા બ્લેક મેજિક અને કાળું જાદુ આ લોકોને કહેવામાં એમ થાય કાળું જાદુ આપણી રમત આજે રમીએ વિનયભાઈ ઓ વિનયભાઈ આ વાંઢાવના જ વાંઢાવને આજુબાજુ ફાફા મારતા અહીંયા ધ્યાન દો ભાઈ ધંધામાં તમારે કોઈ પણ એક વસ્તુ ધારવાની છે જે વસ્તુ ધારો અથવા જે વસ્તુનું નામ ધારો વાળ જામફળ કેરી સફરજન બાકડો ગમે એક વસ્તુ ધારવાની જે વસ્તુ તમે ધારી છે એ તમારે ચકીને કહેવાની કાનમાં કોઈ જ નહીં સાંભળે એ રીતે તમારે એને કાનમાં કહેવાની ને અહીંયા વિવેકને કહેવાની કે ભાઈ મેં આ વસ્તુ ધારી છે ચકી અને કિસુ એ બે હામી વાત કરીને તમને કહી દે કે તમે આ જ વસ્તુ ધારી એ કિશુને નહીં ખબર હોય કે તમે શું ધાર્યું છતાંય કિશુ કહી દે હા તમે આ જ ધાર્યું લેટ્સ પ્લે ધ ગેમ. હાલો હવે આપણે છે ને ગેમ ચાલુ કરીએ વિનયભાઈ તમે એક વસ્તુ મનમાં ધારી અત્યારે ધારી ચકીના કાનમાં કહી દો ચકી ચેન્જ થઈ જાઓ બે હાલો એક કામ કરો એવું હોય તો જગ્યા ચેન્જ કરો જો હા પછી આ બાજુથી મેં બેન ઉતરલું લાવો જો હાલો તમે જે ધાર્યું છે એ ચકીના કાનમાં કહી દો તો વિડીયોમાં લેવું પડે ને. હા હવે તમે એક વિવેકને કહી દો કે તમે શું ધાર્યું બરોબર હાલો રેડી હવે કોઈને ઈશારામાં નહીં કહે બરોબર આ બે અરસપરસ કોઈની સામું નથી જોતી જો આ છોકરી નિમાણી થઈને નીચી થઈને બેઠી ખાલી એટલું જ કહે કે હા તે આ વસ્તુ ધારી છે આ જ પોઝિશનમાં આને કોઈ માતાજી નથી આવતા પણ હકીકત આ રીતે બેઠી ટાઈડની હિસાબે આ ઠંડીની હિસાબે બેઠી છે રેડી હાલો ચકી હાલો બોલો તમે લીલા પાંદડા જોરથી બોલજો અહીં નહીં સંભળાય લીલા પાંદડા લાઈટ જેડી ગાડી સ્વિફ્ટ આ બેગ ઓલું બ્લેક પાર્ટીઓ ક્રેટા ક્રેટા ધારી હતી ભાઈ તમે લે તો આને કેમ ખબર પડી વાહ 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 એટલે તમે ક્રેટા ધારી જો અહીંયા કોઈને ઈશારામાં કહેતું નથી કારણ કે બધાએ અમે કાલ રાતના મથી કે આ કેવી રીતે કહી દઈએ છોકરી કાંઈ વાંધો નહીં બીજી વાર કોઈ વસ્તુ ધરાવી પણ હવે આપણે ચેન્જ કરી હવે આ વિવેકભાઈ છે એ વસ્તુ ધારશે અને એ ધારીને ચકીને કહેશે અને એ ધારીને મને કહેશે મને કહે હાલો વિવેકભાઈ તમે ધાર્યું તમે ચકીને કહો હાલો જો આનું ધ્યાન નથી આવી નીચે નીચે માથું રાખો હાલો રેડી હાલો વિવેકભાઈ હું તમે ધાર્યું રેડી હાલો એક વસ્તુ ધારી લીધી છે હવે મેડમ લેટ્સ પ્લે ચાલો ચકી આને જે ધાર્યું છે એમાંથી તમે અલગ અલગ નામમાંથી એક વસ્તુ હશે તમે બોલશો ને આ કે અહીંયા કે આ સ્ટોપ આ વસ્તુ છે નાનું બાવ ઝાડ ઓલા ભાઈ ગાડી વિવેક જેડી પાંદડું મીટલો અહીંયા ચતું પડ્યું કારણ કે મીટલો ધાર્યો હતો એ મીટલો સ્કીપ થઈ ગયો મેડમ થી કારણ કે આમાં આ જ ગોતવાનું છે કે આ લોકો કયું લોજિક વાપરે છે પહેલેથી ચાલ પહેલે ના હવે નહીં હવે તમારે પાછું ધારે એટલું બદલાવવું પડે વિવેકભાઈ બદલાવો હાલો ગમી વસ્તુ બદલાવો હાલો
હાલો વિવેકભાઈ, તમે જે વસ્તુ ધારી છે ધારી તમે મને કાનમાં કયો, તમે હું ધારી ફરીથી કયો તો. અચ્છા રેડી, હાલો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આને જે ધાર્યું મને કીધું હે. રેડી? આને ખબર હે અને મને ખબર હે. હાલો બોલો. ઝાડુ ઓલા બેન ઓલી ગ્રીન લાઈટ ઓલા ભાઈ લાઈટ ઓલો બ્લેક એરો ગીરી એલા ગીરી વાત સાચી, ગીરીનું નામ ધાર્યું હતું વિવેકે. ગીરીનું નામ ધાર્યું હતું. જો માણસનું નામ ધરે ને તો બધે લાઈનમાં માણસોના જ નામ લેવાના. રેડી? એટલે કોઈને ડાઉટ ન જાય. રેડી? આ ગેમમાં આ માસૂમ ચહેરાની પાછળ ઘણા બધા કાળા કારતૂતો છુપાઈ ગયેલા. એ કારતું તો એવા છે કે નામના શબ્દો હો, બીજું એ કઈ નહીં ભાઈ. છોકરી સીધી હો. અને સાંભળો આ જો. પોલીસ છે હમણાં પરીક્ષા હોય તમે બે તો પાસ થઈ જાઓ ને તમને તો ખબર છે તારું. અમે તમે પાસે જ છીએ અત્યારથી જ કહી દો અમે પાસે જ છીએ તને ખબર છે? આપણે હવે ઉલટું કરી આ પકડી લઈએ આપણે જે ધારી છે બરોબર. તો આપણે હવે જે ધારશું એ કિશુને કહેશું. આ કિશુને બરોબર. અને ધારશે કોણ ખબર હે? ચકો. રેડી? એટલે ઈ ધારે થોડી ધારવાની. નહીં આપણે ધારીને કિશુન કેવું અને ચકો કહે કે હું ધાર્યું. બરાબર? હાલ નીકળા હવે આપણે બે કહીએ. હાલો, આ એક વસ્તુ ધારે છે તું મિતલીને કહી દે અને કિશુને કહી દે. તું રેડી? જો આ એક વસ્તુ થઈ રહી છે બરોબર. ભાઈ એને લગતું જ બોલવાનું હો. હાલો, એને જે ધાર્યું છે એ તું ઓલી કિશુને કહી દે. આને તો જો દાંત આવે. ઓસાજી કઈ આપણે જો આમ જો આકડામાં એ આ ધારવામાં જો બહુ કરી. જો આ ધાર્યું હોય ધારેલું કઈક કહે. જો હાલો ચકા. અમારે થઈ ગયું હો. હાલ અહીંયા રાખ. જોરથી બોલો મેડમ. બ્લેક જાંબુ લ્યો ભૂલી ગયા. હું ધાર્યું તી ભૂલી ગયા. ખાધા પડી ગયા છે. વિડીયો નહીં હાલે પણ એનું કારણ ના ના ભાઈ હાલે વિડીયો તું સાંભળ. હું તો શું કામ ખબર, આ કાલના ધારેલા બધા એવા કામ છે 4 વાગે આપણે ઉજાગર કરે ને હવે નડે. જો જો વરાડિયું, રોટલી, ભાખરી, રબડી બ્લેક જાંબુ પાવભાજી પાઉંભાજી ધરી હતી. જો ઈ કેવી રીતે ખબર પડી? હાલો આગળ બ્લેક પણ છે ને હો નહીં એવું નથી. જાંબુ ને ભાખરી રબડી બધાય મતલબ ઈ લેવલ નું કઈ ના બોલી એટલે પાઉંભાજી ડિફરન્ટ થઈ ગયું ને એટલે પાઉંભાજી. તો આમાં એને ઈ વાંધો તો તમે લોકો અમને રાજ કયો કે આનું કારણ શું? હાલો કહી શકશો તમે અમને? તો અમારે કાળા જાદુ વિસ્ફોટ થઈ જાય એમ ન કહ્યો કે અમે તો તમે બધા રાતના હેરાન થાય. કેવું તો પડે ને. કાલ સવારે તમે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરશો તો ત્યારે અમે જાહેર કરશું ભાઈ. તમારે જાણવું હે? કહું તો આ બધા સાંભળતા બધા માથાકૂટ થઈ ગઈ ભાઈ. જો મારું નથી કેવું કેવી રીતે એકબીજાના મનનું કેમ ધારવું એના માટે લપ થઈ. જો કઈ નથી થતું અમને. શોખ જ નથી અમને. જરાય શોખ નથી. કાળા જાદુ આમ ધોરા જાદુ કરીએ, કાળા ન કરીએ. આ ભાઈનું કહેવાનું એમ છે કે તમે આંકડાની રમત રમો હોય કે 1 થી 10 નંબરમાં એક નંબર ધારો અને પછી તમે બે કહી દો. ગણિત ક્યાં આવડું જ છે? ગણિતમાં ફેલ જીત્યું તો રૂલ્સ આમાં રૂલ્સ આવે. આ લોકો નહીં તો ઈ લોકો જો આ ખોટું કહેવાય. પેલા ગેમ રહીમાં પેલા ઈ લોકોને રૂલ્સ કેવા જોઈએ ને આપણને. હવે તમે તમારા કાલા જાદુના રૂલ્સ કહી દો ભાઈ પેલા અમને. પછી ચાલો અમે એ પ્રમાણે ગેમ રમીએ. નામ ન ચાલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું અને આંકડાનું ચાલે. તો રહ્યું તો નામ તો આપણે પર્ટિક્યુલર આપ્યું હતું. આટલી વસ્તુ છે આ ઝાડવું તો છે એનું નામ જ થયું ને. એ નામ જ થયું ને. ઈ બોલી છે કોઈ માણસ કાંઈ વાંધો નહીં. અમારી વાત સાંભળો હવે. હું એક વસ્તુ ધારું બરોબર. હાલે નીકળા અહીંયા એક વસ્તુ ધાર લો. હા તો વાંધો નહીં માણસનું નામ ધારી દે ઝાડવામાંથી ધારીશું. ઝાડવામાંથી બરોબર. માણસનું ફ્રૂટના નામ ધારવું હાલ. ફ્રૂટના નામ ready? પણ કાળું ફ્રૂટ ને ધોળું ફ્રૂટ ને બ્લેક ફ્રૂટ ને એવું નથી બોલવાનું. બોલ ખાલી ફ્રૂટના નામ માની લે. ચીકુ, સફરજન, નારંગી, મોસંબી ઈ ને ફટાફટ બોલવાનું. ઈ બે ફન મને હે કાલ 1 વાગ્યાની. ભાઈ હું એક ફ્રૂટનું નામ ધારું. હું કહી દઉં હાલો. હું એક ફ્રૂટનું નામ ધારું બરોબર. હું વિકલાને કહીશ અને આને કહીશ, તને કહીશ. એને થોડુંક કહેવાનું. તો જે ઓલી પકડી હકશે ને એને તો કેવું પડે ને મારે ફ્રૂટનું નામ. પછી આ બોલશે. તારે ફ્રૂટનું નામ બોલવાનું પણ કેવી રીતે? વ્હાઈટ ફ્રૂટ, બ્લેક જાંબુ એવું નહીં. ચીકુ, સફરજન, મોસંબી, નારંગી
કેરી મેરી ઓલો હલવાની બ્રેક નહીં લેવાનો પાછો છે નકર અમને એમ થાય શોખ જાય સમજી હાલ એક ફ્રૂટનું નામ ધારું અને બીજું ઈ જો રેડી હાલો ભાઈ ઉપર એક મિનિટ મેં હે ને એક વસ્તુ ધારી જાદુ પકડાવાની તૈયારીમાં છે. પેલા નંબર એનો રાખ તને જ્યાં મજા આવે ત્યાં તું ગોઠવ ચાલ બસ પણ તારે બોલવાના ખાલી 7 જ ફ્રૂટના નામ બરોબર 7 ફ્રૂટમાંથી તારે ઈ નામ પાંચ જ ધારવાના બરોબર પાંચ ફ્રૂટના નામ હું તને કહી દઉં કેળું સફરજન કેરી આ જો બે એકલ્યું હસે છે. પાંચ ફ્રૂટના નામ દઉં હું કે આ 5 ફ્રૂટ એમાંથી એક ફ્રૂટ હું ધારીશ હું તને કહીશ તારે બોલવાનું હું સિક્વન્સ આપું તારે સિક્વન્સ મારી રીતે બોલવાનું તોય ના પાડે એનો મતલબ આ બધું ખોટું હે આ બધું એવું ખોટું હે હવે પણ એવું છે કે કાળા જાદુનો અંત આવવાની તૈયારીમાં છે. વિચારો કરે બોલતા આમ કરે કાઈ વાંધો નહીં અહીંયા એટલે ઈ નવા રૂલ્સ બનાવે છે કે આ નહીં ચાલે ઓલું નહીં ચાલે. કડા કરે હે કડા હા હાલ બોલ આ સાંભળી લીધું હે મેં જે ધાર્યું હે ની હાલ બોલજે કેરી લઈ તો લઈ ઉભી રે મેં ફ્રૂટનું નામ ધાર્યું હે હાલો હવે બોલો હે કેરી એ ઓલીને જવાબ દેવાનો કેરી ના પાડે સફરજન એ રવિના તું આ બાજુ જો પછી ખોટું જામફળ મેં ના પાડી હા પાડી મે જામ હા તો ખોટું જ છે ખોટું જ છે જામફળ ધાર્યું જ નથી પકડાઈ ગયા કાળા જાદુનો પર્દાફાશ. પકડાઈ ગયા છે આ લોકો જો શેતાની ચહેરો આમ જો ભૂલી ગઈ જોઈ લે गोल मिलजुल चल रही है देखो यहाँ पे मिलजुल चल रही है देखो માણસને નામ કહી દે હાલ આમાં એવું ન હોય તમારે મંત્ર જપ કરવો પડે એવું કહેવાય જો આમાં ખોટું પડતું જાય હવે આવડી ગયું ને તમારા તપ ઓછા પડ્યા લાગે. શું હવે આવડી ગયું આવ ખાઈને પછી માનો જો એનો મતલબ કે હવે નથી આવડતું કાઈ વાંધો નહીં આપણે થોડોક મત પૂરો જમી અને ફરી પાછા મળશું આપણે રમતની અંદર ત્યાં સુધી આપણે રાહ જોઈએ જો આ ચકીને જઈમાં પછી એવું હુજે છે કે આપણે સંગીત ખુરશી રમીએ એ ચકી એક મિનિટ ચકી એક ગીત તો ગાઈ દે કયું ગાવું દેખો ના ઈને એ જુલ્ફો કી આંખે તને કયું ગમે ગાય હાલ હાલો હું વગાડીશ બેઠી. કયું ગાવું કે એક મિનિટ ચકી ગીત ગાય બધા સાંભળી તો લ્યો કયું ગાવ કેટલા છે 1 2 આપણે સાઈડમાં આવી ચાલતા રહો અવાજ પછી આ બધાને ડિસ્ટર્બ થાય બસ અહીંયા ગાય હા ચકી तेरे लिए हम है जिए चाहत के दिए तेरे लिए આ નોટ થઈ રહ્યું છે બધું હાલો લાવો હું ઉતારું તમે બધાય રમો. ઓહો સંગીત ખુરશી રમવા માટે ખુરશીઓ ગોઠવાઈ ગયેલી છે तुमने वादा किया था जो तुमने પછી વયું ગયું પછી પૂરું क्या तुम्हें प्यार है હા મુજે प्यार લે 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 એની ઓલી હો ઓલી આ ઓલી પાર્ટનર હે આ ઓલી કાળા જાદુ વાળી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી ખાલી હલવાનું છે મારે નથી રમવાનું હો, હું નહીં રમું થાકી ગઈ છું પેટ બહુ ભરાઈ ગયું છે. હાલવાનું છે એટલે જ પચે દઉં તો કીધું ને ખોટી બેઠવી હવે તો દિए गए हम
આજના દિવસને આપણે અહીં વિરામ આપીએ. આજે હસી મજાક સાથે ભરપૂર આનંદમય દિવસ ગયો છે. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.